ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ પુસ્તક છે પૂજ્ય ગુરુદેવશ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના આદર અને અહોભાવપરક ઉદ્ગારો. રોજના પ્રવચનમાં આપણે આવા બધા અહોભાવો આપણે સાંભળતા જ હોઈએ છીએ, પણ એમને એક એક સુવાક્ય તરીકે આમાં સંકલિત કરેલા છે, કલેક્શન કરેલા છે અહોભાવ પુસ્તકમાં. એનું જે મૂળ પુસ્તક છે એ આવી રીતે છે, અહોભાવ. અને અહોભાવ ગ્રંથ એને બીજું નામ આપણે આપીએ તો અણમોલોએ સવ સાહુડમ. નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગે બધા અહોભાવો છે. ઘણીવાર આપણે આની ચર્ચા અહોભાવના સંદર્ભમાં આપણે કરી છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં દેવ, શાસ્ત્ર, ગુરુ, સમ્યક દૃષ્ટિ, જ્ઞાની, ધર્માત્મા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રત્યે, સાધના પ્રત્યે, આચાર્ય મુનિ ભગવંતોની આરાધના અંગે અથવા વસ્તુ સ્વરૂપ એમાં પરમાગમોનો મહિમા, ગાથાઓનો મહિમા, કળશો શ્લોકોનો મહિમા, એટલું જ નહીં, વસ્તુ સ્વરૂપમાં નિશ્ચય, વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, કારણ, કાર્ય, ઉપાદાન, નિમિત્ત, જનાગમનો એકે પ્રમેય બાકી નથી જેના અંગે ગુરુદેવશ્રીને મહિમા ન આવતો હોય. તો શાસ્ત્રના દરેક પ્રકરણો અને વિષય બિંદુ અંગે ગુરુદેવશ્રીના અહોભાવ આપણને જ્યાં ત્યાં જોવા, સાંભળવા, વિચારવા, વાગોળવા મળે છે. આ તો મેં તમને સમુચ્ચય વાત કરી. જો જીન મંદિરો અંગે મહિમા, વિદેહ ક્ષેત્ર અંગે મહિમા, બરાબર, જિનેન્દ્ર ભગવંતોની ભક્તિ અંગે મહિમા, સદાચાર અંગે મહિમા, સંયમ અંગે મહિમા, સ્વાધ્યાય અંગે કેટલો મહિમા કરે છે. હા, ક્રમબદ્ધ પર્યાય અંગે, સિદ્ધાંત અંગે કેટલો મહિમા, પુરુષાર્થનો કેટલો મહિમા, પુરુષાર્થી જીવોની સાધના અંગે 8 વર્ષના રાજકુમાર એમ કરીને. એટલે તમે જો ચારેય અનુયોગોથી મહિમાને આપણે સમજી શકીએ. પ્રથમાન યોગની વાત કરીએ તો પ્રથમાન યોગમાં મહાપુરુષોની વાત આવે, એમનો મહિમા કરે જ, બરાબર. મહાપુરુષોની સાધના અંગે મહિમા આવે, એમની સિદ્ધિ અંગે મહિમા આવે, એમના સંયમ અંગે મહિમા આવે. કરણાન યોગની વાત કરીએ તો પરિણામોની વિશુદ્ધિ, પરિણતિ, અંતરંગ અધ્યાત્મ સાધનાનો મહિમા. દ્રવ્યાન યોગનું તો કેવું જ છું, ભેદ જ્ઞાન, એનું ફળ, મોક્ષ, એનું કારણ. આજે આવ્યું હતું બહુ સરસ ગુરુદેવના પ્રવચનમાં, એટલું સરસ બોલ્યા હતા આજે કે જેનો ફળ સાદી અનંતકાળ માટે આનંદ સુખ હોય તો એનું કારણ પણ કોઈ અલૌકિક હોવો જોઈએ. યાદ આવ્યું કિરીટભાઈ? હા, ગુરુદેવશ્રી આવું બોલ્યા હતા છે કે જેનું ફળ સાદી અનંતકાળ માટે સુખ હોય અને જન્મ મરણનો અભાવ હોય તો એનું કારણ કાંઈ સામાન્ય તો ન હોય ને, એ અલૌકિક કારણ હોય. બોલો, તો કારણનો મહિમા, કારણપણું જે છે એનો મહિમા, કાર્ય જે એનું ફળ છે એનો મહિમા. એટલે આપ વિચાર ન કરી શકો, મહિમા અહોભાવ અંગે કોઈ સીમા નથી. અહીંયા તો એક સિંધુમાંથી બિંદુ છે આ મુનિરાજો અંગે, નિર્ગ્રંથ ગુરુઓ અંગેનો અહોભાવ. એક
અંશ માત્ર છે. બાકી અહોભાવોની સીમાઓ ઘણી બધી છે. જેમ ઓલા સારા ક્રિકેટર હોય ને, સચિન તેંડુલકર જેવા હોય, હવે એને બેટિંગ કરવામાં મજા આવે, ફિલ્ડિંગ કરવામાં મજા આવે, બોલિંગમાં મજા આવે. જ્યાં 1 રન હોય ત્યાં 2 રન લેવામાં મજા આવે, બાઉન્ડ્રી ઉપર કેચ પકડવામાં મજા આવે, ત્યાંથી થ્રો કરીને રનઆઉટ કરવામાં મજા આવે. બોલો, બેટિંગ, ફિલ્ડિંગ, રનિંગ, કેચ કરવામાં. એટલે ક્રિકેટ એ ગ્રાઉન્ડની અંદર જે કારીગરી અને જે કામગીરી છે, ક્યાંય કોઈ કારીગરી પ્રત્યે એક સારા ખેલાડીને કંટાળો નહીં આવે. દરેક કામને એ મોજથી કરે, એમ આનંદથી કરે. અમને વિદ્યાર્થી ઘણીવાર પૂછતા હોય, સર તમને પોયમ બનાવવામાં મજા આવે કે સ્ટોરી બનાવવામાં મજા આવે? શું જવાબ આપવો જોઈએ? આધા અધૂરા શિક્ષક હોય તો એમ જ કહેશે કે અમને તો સ્ટોરી ભણાવવામાં, કાવ્ય ભણાવવામાં, પાઠ ભણાવવામાં, નિબંધો ભણાવવામાં, વ્યાકરણ ભણાવવામાં, ગમે તે ભણાવો, પણ ભણાવતી વખતે પૂરેપૂરો એમાં ગળાડૂબ થઈને ભણાવો, તો જ એક ભાષાના શિક્ષક હોય ને. એમ વક્તા. ગાથાઓ વાંચવામાં મજા આવે કે શ્લોકો વાંચવામાં મજા આવે? હા, પ્રાકૃત વાંચવામાં મજા આવે કે સંસ્કૃત વાંચવામાં આવે? જો આમાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી. આમાં અપભ્રંશ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી. બોલો, તમે મને પૂછો કે સાહેબ આપને સમયસારમાં મજા આવે કે પરમાત્મ પ્રકાશમાં? જ્યારે સમયસાર ચાલતો હોય ત્યારે સમયસારમાં, જ્યારે પરમાત્મ પ્રકાશ ચાલતો હોય ત્યારે એમાં મજા આવે. ભાષા સાથે શું વળે? એન્જોય કરતાં આવડવું જોઈએ, માણતા આવડવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? તો અહોભાવ બધે દેવ ગુરુ ધર્મ, દેવશાસ્ત્ર ગુરુ, ધર્માયતનો, ધર્મની આરાધના, આરાધનાના આલંબનો, એના માટે કરવામાં આવતા ઉપક્રમો, એના ફળ, એની વિધિ, એનો પુરુષાર્થ, એનો નિશ્ચય, એનો વ્યવહાર, એનો નિમિત્ત, એનો ઉપાદાન, એનો ક્રમબદ્ધ. જો કેવું ગજબ છે. હા ધનજીભાઈ, છેલ્લી વાત કરું છું, સાંભળો. પુરુષાર્થની વાત આવે તો પુરુષાર્થનો કેટલો અહોભાવ કરે, અને તરત જ ક્રમબદ્ધ પર્યાયની વાત આવે તો એનો કેટલો અહોભાવ કરે. બોલો, એ ક્રમબદ્ધનો જ્યારે અહોભાવ કરતા હોય ને ત્યારે એવું લાગે જાણે કે પુરુષાર્થને ઉડાડી દેતા હોય, પણ અનંત પુરુષાર્થની એમાં સ્થાપના થતી હોય અને અનંત પુરુષાર્થની પ્રેરણા આપતા હોય ત્યારે એવું લાગે જાણે કે ક્રમબદ્ધ પર્યાય ઉડી ગયો એમ લાગે. ઉડી કાંઈ નથી ગયો. પુરુષાર્થનો અહોભાવ લાવે ત્યારે પુરુષાર્થના ગીત ગાય, ક્રમબદ્ધ પર્યાયની વાત આવે ત્યારે એનો વાત. હું આ ડૉક્ટર સાહેબને પૂછું કે તમને ઓપરેશન કરતાં મજા આવે, કન્સલ્ટન્સી કરતાં મજા આવે, ઇન્જેક્શન આપતા મજા આવે, હા, કે કેવળ આમાં અડીને તમને જોવામાં મજા આવે? એ અમારા ડૉક્ટરીના ગમે તે કામ હોય, શું કહેવાય ઓલો ગળામાં તમે સાપ પહેરો છો ને, સ્ટેથોસ્કોપ. હા સાહેબ, એનો યુઝ હોય કે નહીં હોય, ગળામાં પણ હોય નહીં એવું લાગે ચક્રવર્તીની સંપદાનો બિલ્લો મળેલો હોય આમ. હા, તમે વિચાર તો કરો. શું કહેવાય ઓલો વ્હાઇટ કલરના પહેરો એ? હા, એ પહેર્યા હોય તો આમ વટ પડે. બોલો, ઓપરેશન તો પછીની વાત છે, પણ એને લગતું છે નહીં. બોલો, એપ્રોન પહેરીને જાય તોય આમ ડૉક્ટરીનો ભાવ ભાષણ થાય. ઇન્જેક્શન કરે નહીં કરે તો પછીની વાત છે. તો જેમ એક ક્રિકેટર છે, જેમ એક ડૉક્ટર છે, કોઈ એક શિક્ષક છે, ટીચર છે, તો એને લગતા ફિલ્ડ અંગેની દરેક એક્ટિવિટીમાં 100% એને રસ પડે જ પડે,
હોય જ હોય. ચોથી વાત, ચોથો દાખલો આપો છો. એક આત્માર્થીને સ્વાધ્યાયમાં જ મજા આવવી જોઈએ કે પૂજા પાઠ પ્રક્ષાલ ભક્તિ સ્તુતિ પ્રતિગમન સામાયિક જાત્રા બધે મજા આવવી જોઈએ? હા, મોઢું ચડાવીને યાત્રા કરે નહીં, આ તો જડની ક્રિયા છે પણ હવે કરવી જ પડે છે, તો શું કામ આવ્યા ભાઈ સાહેબ? અરે જાત્રા કરો, આનંદથી કરો ને, ભક્તિ કરો, પ્રસન્નતાથી કરો ને, મન મૂકીને કરો. યાદ રાખજો, બહુ સ્પષ્ટ એક વાત કરું છું. ટોડરમલજી સાહેબના મોક્ષમાં પ્રકાશકમાં છે, જ્યારે આપણે એક ક્રિયા કરતા હોય ત્યારે બીજી ક્રિયાને યાદ નહીં કરવાનું, કેમ કે ઓલી જે ક્રિયા કરતા હોય એમાં પરિણામ બગડે, ઉપયોગ તો વિચલિત થાય ને. પૂજા પાઠ કરતી વખતે અંદરમાં સ્વાધ્યાયની ધારા હોવી જુદી, પણ અમારો સ્વાધ્યાય છૂટી જશે, સ્વાધ્યાય છૂટી જશે, સ્વાધ્યાય છૂટી જશે, એ ક્રિયાને યાદ નહીં કર્યા કરવાનું. એટલે એક કાર્ય કરતી વખતે બીજી ક્રિયાને યાદ કરીને જે કરતી ક્રિયા હોય, થતી ક્રિયા હોય એને બગાડવાનું નહીં. પૂજા કરતી વખતે આનંદથી પૂજા, ભક્તિ કરતી વખતે આનંદથી પૂજા. અહીંયા બેઠા હોય એટલે અહીંથી ત્યાં જવાની ઉતાવળ નહીં, અને ત્યાં બેઠા હોય ત્યાંથી અહીંયા આવવામાં ઉતાવળ નહીં. બોલો, એનું નામ સહજતા છે. બોલો. આમાં કોન્સન્ટ્રેટ તો હોવું જોઈએ ને, આનંદ તો લેવો જોઈએ ને એનો બરાબર. આનંદ એટલે રસવસ્તુ તો હોવું જોઈએ ને, અહોભાવપૂર્વક, મહિમાપૂર્વક. એમ નહીં પ્રતિક્રમણ કરવા બેઠા, નહીં 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 અમારો સ્વાધ્યાય છૂટી જાય, સ્વાધ્યાયમાં બેઠા હોય તો અમારી પૂજા છૂટી જાય. થાય જ છે ઘણા લોકોને. 2 મિનિટ કંઈક માંગલિક આગળ પાછળ થાય, અમારો માંગલિક વયો જાય, અમારો સ્વાધ્યાય. જિંદગીભર તારી જિંદગી જ ખરાબ થઈ ગયેલી છે. 6 મહિના સુધી સ્વાધ્યાયમાં નથી આવતો, ક્યાં જાય છે તારો માંગલિક? ક્યાં જાય છે તારો સ્વાધ્યાય? રખડવા જાય કુલ્લુ મનાલી, જમ્મુ કાશ્મીર, કોડાઈકનાલ. કિરીટભાઈ 15 20 માંગલિક યાદ આવે છે? ગુરુદેવના પ્રવચનો યાદ આવે છે? તો ત્યારે એ નાટક કેમ નથી કરતો? આને બહાનો જ કરવાનો છે. અને એમાં મંદિરના પ્રાંગણમાં આવે એટલે માંગલિક 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 માંગલિક, પ્રવચન 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 પ્રવચન. રખડવા જાય ત્યારે બધું જ છૂટી જાય. ખરેખર તો ત્યારે આને તો હાચવી જાણ, તો આત્માર્થી છે. શું દેવીબેન? પ્રતિકૂળતામાં, અગવડતામાં, પ્રતિકૂળતામાં, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડી હોય ત્યારે આને તો હાચવી જાન, તો અમે માનીએ. અનુકૂળતામાં તો બધા કરે. મંદિરે આવ્યા હોય એટલે નહીં માંગલિક તો થવું જ જોઈએ, સ્વાધ્યાય તો થવું જ જોઈએ. પણ જ્યારે વચ્ચે બજારમાં તો અટવાયેલો હોય ને ત્યારે તારા ચિત્તમાં સ્વાધ્યાય સિવાય કાંઈ ના આવવો જોઈએ. આ બધું છે ને, ધર્મના નામે પણ છલ અને માયાચારી બહુ કરીએ છીએ. હજી એક વાત કરું, ઘરે જ્યારે કોઈ બીમાર હોય ને વડીલ, 4-6 મહિના, 8 દિવસ, વરસ, 2 વરસ પુત્ર વધુને સેવા કરવી પડે ને, ત્યારે એને સમયસાર બહુ યાદ આવે, ત્યારે એને ગુરુદેવ બહુ યાદ આવે. નહીં અમારું તો ટેપ પ્રવચનમાં જવાનું, અમારું તો પંડિતજીના પ્રવચનમાં જવાનું. કાંઈ જરૂર નથી, ઘરે બેસો, વડીલની સેવા કરો, વડીલની સેવા કરો, એને સમયસાર સંભળાવો. મૂકો ને, ગુરુદેવશ્રીનું પ્રવચન મૂકો, એને સંભળાવો, તમે સાંભળો. મેદાન છોડીને ભાગવું એ ધર્મ નથી. સમજાય છે? ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સાધર્મીઓને, મુમુક્ષુઓની બીજાની સેવા પછી કરો, પહેલે ઘરે જે બીમાર પડ્યા છે એની સેવા કરો. એટલે અહોભાવની વાત કરું છું તમને. અહોભાવ ક્ષેત્ર સાથે બંધાયેલ નથી. ખ્યાલમાં આવ્યું? અહોભાવ ક્ષેત્ર સાથે બંધાયેલો નથી. કિરીટ કુમાર, હમણાં અમે ઔરંગાબાદ જ્યાં દશલક્ષણ માટે ગયા હતા, ત્યાંથી 27 કિલોમીટર દૂર એક ગુરુકુલ છે, વેરુળ, એલોરા, અજંટા. તો એલોરા કરીને ગામ છે, નાનકડું ગામ છે, ત્યાં એક ગુરુકુલ છે, જૈન ગુરુકુલ. આજથી લગભગ 1937-38માં, એટલે
60, 70, 75 વર્ષ પહેલાંનું ગુરુકુલ છે. અને એ ગુરુકુલમાં હું પોતે 1993માં પર્યુષણ પર્વ માટે વ્યાખ્યાન માટે ગયો હતો. એ ગુરુકુલમાં જ્યારે મહારાષ્ટ્રમાં ઓલો ભૂકંપ આવ્યો હતો બહુ મોટો, કિલ્લારી મરાઠવાડામાં 8, 8.5નો કંઈક ધરતીકંપ આવેલો, ત્યારે અમે લોકો ત્યાં જ હતા. એટલે હું ત્યાં જ હતો. હવે આટલા વર્ષો પછી ગયા હોય એટલે મિત્રો કહે કે હાલો આપણે ગુરુકુલની મુલાકાત લઈ આવીએ. હવે ગયા તો ત્યાં એ લોકોએ ચીફ ગેસ્ટ તરીકે આપણો સ્વાગત કર્યો. 1215 છોકરાઓ, અને એમ જાણે મોદી સાહેબ પધારતા હોય એમ. અમારો તો આખો આમ ઓલા શું કહેવાય, ઢોલ નગારા સાથે અને બેન્ડ બાજા હોય ને સ્કૂલમાં, બધી ટીમ ઢમ 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 વગાડતા. અરે આમ ગ્રાઉન્ડમાં એન્ટર થતા વેત જ આખી ફેમિલીનું સ્વાગત. અને એવી રીતે ગોઠવાયેલા કે કોઈને કહેવાની જરૂર નથી. બોલો હેડમાસ્ટર પછી અમારા મિત્ર, પછી એ અમને સાથે સાથે લઈ જાય, મારાથી સિનિયરી. અને પછી વચ્ચેથી અમે લોકો એન્ટ્રી થઈએ છીએ. અને પછી અંદર સ્ટેજ ઉપર ગયા. એ 2-3 મિનિટમાં તો આંખમાં જળજળિયા આવી ગયા. મેં કીધું મોદી સાહેબ કેમ કરતા હશે. બરાબર, આમ બધા તાળીઓના ગડગડાટ. અને પછી ગયા બિલકુલ આમ રાષ્ટ્રપતિ અને એમ પીએમનું હોય ને એમ સ્ટેજ ઉપર આપણી એન્ટ્રી થઈ, ફટાફટ સાવધાન વિશ્રામ, રાષ્ટ્રગીત ચાલુ. કેટલા વાગે? બપોરે 2:30 વાગ્યાની વાત કરું છું. તડકામાં છોકરાઓ બધા બેઠા. બરાબર, હવે એ બેઠા, મારી અહોભાવની વાત કરું છું. એ બેઠા પછી ઓલા પ્રસ્તાવના બાંધતા હતા કે સુનિલભાઈજી કેટલા વર્ષો પહેલાં આવ્યા અને હવે આપણે અહીંયા વિદ્વાન તરીકે આવેલા છે અને આપણે સ્વાગત કરીએ છીએ. અને હવે એમના અંગે પરિચય આપવા માટે હેડમાસ્ટરને વિનંતી કરું છું. ઓલો બધું બોલે છે બીજા શિક્ષક, હું સાંભળું છું, અને ઓલા આવીને હજી બોલશે. પણ મારા મગજમાં ત્યારે વિકલ્પ ચાલ્યા કે આજે સવારે ગુરુદેવશ્રીના પ્રવચન, કયું પ્રવચન થયું હશે રાજકોટમાં, થોડુંક હું જોઈ તો લઉં. એમ કરીને હું યુટ્યુબ ઓપન કર્યો. સ્ટેજ ઉપર જ બેઠો છું, સ્ટેજ ઉપર જ બેઠો અને ઓપન કરીને હું પ્રવચન નંબર જોવાની હું કોશિશ કરું છું. મારું પોઈન્ટ સાંભળો. ત્યાં હું સ્ટેજ ઉપર બેઠો પ્રવચન સાંભળી તો શકવાનું નથી, સાંભળી તો શકવાનું જ નથી ને. પણ મને 1 મિનિટ માટે એવા તીવ્ર ભાવ કે જોઈ તો લઉં કે કયા વિષય ઉપર, કઈ ગાથા ઉપર કયું પ્રવચન ચાલ્યું છે. મને એક વાત બતાવો, આ અંદરનો અહોભાવ છે કે નહીં? કદાચિત મેં 30 સેકન્ડ માટે ઓપન કર્યું હશે ને જોઈ લીધું હશે. પણ હું આપને એમ કહેવા માગું છું, પ્રવૃત્તિ ગમે તે હોય, પણ અંદરમાં તો ધારા ચાલતી હોય ને ક્યાંક બીજી જ. એ જે અંદરમાં ધારા ચાલતી હોય એનું નામ અહોભાવ છે. પાર્શ્વનાથ મુનિરાજ ઉપર કમઠ ઉપસર્ગ કરતો હોય, ઘોર વરસાદ અને પથ્થરના, પણ પાર્શ્વનાથ મુનિરાજ ક્યાં બેઠા છે? એના ચિત્તમાં શેનો અહોભાવ છે? અંદરમાં શ્રદ્ધાના ધોરણે આપણને જેનો મહિમા બની રહે છે એનું નામ અહોભાવ છે. અહોભાવ કોઈ શબ્દ નથી, અહોભાવ કોઈ ક્રિયા નથી. અહોભાવ અંદરનો ભાવ ભાષણ છે. અહોભાવ અંદરનો રિસ્પેક્ટ છે, મહિમા છે, ગરજ છે, તીખી ધગશ છે. ભાવનું નામ અહોભાવ છે. મહિમા અંદરમાં એના અંગે ખ્યાલમાં આવ્યો. સચિન તેંડુલકરને જ એક ન્યૂઝવાળાએ પૂછ્યું હતું, તમને રાતમાં સપના આવે તો શું દેખાય? તો ખબર ને શું કીધું હતું? મને તો ઈડન ગાર્ડનમાં 6 મારતો હોઉં, ઈડન ગાર્ડનમાં મેં 6 માર્યો છે એવું મને દેખાય. કેમ કે તમન્ના એવી હતી. 2-4-6 દિવસ પછી ત્યાં ફાઇનલ રમવાનું છે અને પછી હું ત્યાં એવી રીતે મોટામાં મોટું ગ્રાઉન્ડ 6 મારીશ. બોલો, તો જે અંદરમાં ચાલતી હોય ને ધારા, એ સપનામાં પણ એ જ આવે. તો જેમ ખાતા પીતા ઉઠતા બેસતા જેના ચિત્તમાં, જેમ વેપારીને વેપાર અંગે, ધનના લોલુપીને ધન અંગે, પૈસા અંગે, સત્તાનો નશો જેને હોય એને સતના વિચાર નહીં આવે,
સત્તાના જ વિચાર આવે. જેમ કોઈ સ્કૂલમાં હેડમાસ્ટર હોય ને, સ્કૂલે જઈને હું શું ભણાવીશ એ વિચાર નહીં આવે. હું સ્કૂલે જઈને ઓલાને તતરાવીશ, ઓલો જો આજે સમયસર નહીં આવે તો એને ઉતારી પાડીશ, એને એ જ વિચારો આવે. શિક્ષકને શું વિચાર આવે? મારો પહેલો પિરિયડ આ છે, બીજો આ છે, ચોથામાં મારે આ કરાવવાનું છે, આ કોર્સ મારું બાકી છે. અચ્છા, સ્ટુડન્ટને શું વિચાર આવે? 4 પિરિયડ પછી મારે રિસેસ છે, મમ્મીએ સરસ મજાના લાડવા આપ્યા છે, આપણે રિસેસમાં લાડવા ખાવા છે. જો સ્ટુડન્ટને શેના વિચાર આવે? પ્રિન્સિપલને શેના વિચાર આવે? શિક્ષકોને શેના વિચાર આવે? અચ્છા, પટ્ટાવાળાને શેના વિચાર આવે? ખબર નહીં, આજે શનિવાર છે, સ્કૂલનું બધું મેદાન ખુલ્લું જ હોય, ઓલો લોખંડનું નવું ઘંટ લઈ આવીને મૂક્યા છે, ખબર નહીં એ હવે સોમવારે ઠેકાણે હશે કે નહીં તો પ્રિન્સિપલ મારો વારો કાઢી નાખશે. અચ્છા, એ સ્કૂલે ગયા બાદ સૌથી પહેલાં શું ચેક કરશે પટ્ટાવાળો? એ ઘંટ છે કે નહીં ઠેકાણે. હા, એટલે જેને જેનો રંગ એને એનો સંગ, એનું નામ અહોભાવ. છેલ્લો એક દાખલો આપો. ઘરેથી આપણે મંદિરે નીકળ્યા, હવે કોણ મળે છે, કોની હારે વાતો કરવી, કોની હારે ગપાટા મારવા, કોની હારે ઊભું રહેવું, એવા જીવો ઘણા. કેટલાક જીવો એવા, હાલો ફટાફટ પગ ધોવો અને સીધા મંદિરે જાઓ, ભગવાનને અમે બેહો. કેટલાક જીવો ફટાફટ આપણે દર્શન કરી લેવાનું અને આપણે આવીને સ્વાધ્યાયમાં બેસવાનું. તમે વિચાર કરો, બધા જીવોના અંદરના તાર જુદા જુદા છે કે નહીં? દરેકના અહોભાવ જુદા છે કે નહીં? બતાવો. એટલે આવું બધું છે. અહોભાવ એ અંદરનો ભાવ છે, આત્માનો અવાજ છે, એનું નામ અહોભાવ કહેવાય. ચલો, 22 મિનિટ તો થઈ, 5-7 મિનિટમાં આપણે વાત પૂરી કરીશું. અહોભાવનો જ અહોભાવ આજે આપણે કર્યો પૂરો. હવે આજે નવું પ્રકરણ, થોડાક બોલ આમાંથી થયા છે, પણ બધા બોલો હું વાંચું છું ફરી એકવાર. પંચ પરમ પરમેષ્ઠી દેખે હૃદય હર્ષિત હોતા હૈ. આવી રીતના આમાં બોલો છે. 122 થી 131 સુધીના બોલો, બરાબર? હવે બધા જ બોલો હું વાંચું છું. જુઓ. जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती है, जो अंतरंग स्वरूप में झूलते हैं, ऐसे मुनिराज जगत के धर्म पिता हैं. जगतना तात છે, જેમના અસંખ્યાત પ્રદેશોમાં નિર્વિકલ્પ આનંદની ધારા વહે છે. ખરેખર શબ્દો ઓછા પડે છે ગુરુદેવશ્રીને. આ જો સદગુરુ પ્રવચન પ્રસાદ ક્યારે છપાણું છે? જો ઈસવીસન તો જો 1951. આપણે પેદા નહોતા થયા ત્યારે તો. સાહેબ ક્યારે છે બર્થ? 1944. હા, તો એટલે તમારે 6-7 વર્ષના હતા. હા, તો 1951 સદગુરુ પ્રવચન પ્રસાદ ગુરુદેવશ્રીના દૈનિક પ્રવચનો છપાતા. એમાંનો બોલ છે. પ્રવચન સાર ઉપર સ્વાધ્યાય લીધેલો, 212 નંબરની ગાથા. બીજો બોલ જો 123મો. સાધક દશારૂપ મોક્ષ માર્ગ હૈ. જો મોક્ષ માર્ગ એટલે જ સાધક દશા. સાધક દશા એટલે જ મોક્ષ માર્ગ. બહુ સરસ વાત છે આ. સાધક એટલે મોક્ષ માર્ગ, સાધક દશા એટલે મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગ એટલે જ સાધક. મોક્ષ માર્ગ એટલે સાધક દશા, સાધના. વહ સંવર નિર્જરારૂપ વીતરાગ ભાવ હૈ. જો મોક્ષ નથી લીધો આમાં, કેમ કે મોક્ષ તો એનું ફળ છે ને પૂર્ણતાનું. એટલે ઉસે ધારણ કરને વાલે નિર્ગ્રંથ નગ્ન દિગંબર મુનિરાજ ભાવલિંગી સંત વે ગુરુ હૈ. આમાં ગુરુની વાત કરી. देखो 124मो बोल. देखो यह शास्त्र निर्ग्रंथ दिगंबर भावलिंगी संत द्वारा रचित हैं. वे तो बारंबार आत्मा के आनंद में लीन हो जाते हैं. આ બોલમાં બે બાબતો છે. એક તરફ કહે છે શાસ્ત્રના રચયિતા ભાવલિંગી સંત, અને બીજી કોર શું કહે છે? વે તો વારંવાર
આનંદમાં લીન. તો આનંદમાં લીન રહેતા કે શાસ્ત્રોની રચના કરી? કે જ્યારે શાસ્ત્રોની રચના નહોતા કરતા ત્યારે સ્વરૂપમાં લીન હતા, જ્યારે સ્વરૂપમાંથી બહાર આવ્યા ત્યારે શાસ્ત્રની રચના થઈ. એક સવિકલ્પ દશા અને બીજી નિર્વિકલ્પ દશા. એકમાં અપ્રમત્ત દશા, બીજામાં પ્રમત્ત દશા. એમ સ્વામી કાર્તિકેયના પ્રવચનમાંથી છે આ. 125. મુનિ દશા તો મહાદશા હૈ. કેટલું સરસ શબ્દ છે. મુનિ દશા તો મહાદશા હૈ. હા, મહાદશા કેવો સરસ શબ્દ છે. જગતના જીવોની તો બધી મોહ દશા. શું કીધું? જગતના મોહી જીવોની મોહ દશા, નિર્મોહી સંતોની મહાદશા. અને ઘણા જીવોની તો અવદશા, દુર્દશા, ખાડે ગયેલા બધા. વિચારું, मुनि दशा तो महादशा है. प्रत्येक पुरुष को भी, पुरुष એટલે અહીંયા આત્મા, દરેક આત્માને વહ દશા દુર્લભ છે. જો દરેકના નસીબમાં તો ન જ હોય ને, અને દરેકના પુરુષાર્થમાં પણ ન હોય. और सनातन वीतराग मार्ग में स्त्री पने में ऐसी मुनि दशा नहीं होती. गुरुदेव श्री जो सम्यक दृष्टि साधक જ્ઞાનીનો જ્યારે મહિમા કરે ત્યારે એમ કે આહા હા, ચોથો ગુણસ્થાન. હજી આ સમ્યક્તનો આ મહિમા છે, સમ્યક દર્શનનો આ મહિમા છે. પંચમ ગુણસ્થાન અને મુનિરાજની તો વાત સી કરીએ. કહે છે કે નહીં આવું? એનું તો અલૌકિક સ્વરૂપ છે એમ. તો એ બધાના વશમાં તો ન હોય. स्त्री को अधिकतम पंचम गुणस्थान हो सकता है और वह आरी का हो सकती है. આ પણ પ્રવચન સારમાંથી જ લીધેલું છે. માર્મિક વિષય છે. 126. आहा हा, साधु रत्नत्रयात्मक मोक्ष मार्ग की साधना करते हैं. એમ નથી કીધું સમાજને ચલાવે, સંઘને ચલાવે, શાસ્ત્રો લખે, શિષ્યોને ભણાવે, શિષ્યોને દીક્ષા આપે, એ બધા ઓપ્શનલ છે. હા, પંડિતજી કોને કહેવાય? આત્મકલ્યાણ કરે એને પંડિતજી કહેવાય કે પ્રવચન આપે એને પંડિતજી કહેવાય? બોલો. સમાજની શેની અપેક્ષા છે? તમારે શેની અપેક્ષા છે? બતાવો. હે, પંડિતજી થઈને પ્રવચન ન કરે? ગિરનાર જાય યાત્રા માટે અને ત્યાં શુક્લ ધ્યાન માંડે, ધ્યાનમાં બેસી જાય, મુનિપૂર્ણ આવી જાય તો તમે શું કરશો? કપડાં પહેરાવીને એને લઈ આવશો વળી પાછા? એનો અર્થ જ તમે જે ગ્રહિત ધરો છો ને પંડિતની વ્યાખ્યા, વિદ્વાનની વ્યાખ્યા, એ સાવ ખોટી છે. અરે પ્રવચન આપે એ પંડિત નહીં, આત્મકલ્યાણ કરે એ પંડિત છે. ભેદ જ્ઞાન કરે, આત્મકલ્યાણ કરે, આત્મહિતમાં રહે, ક્યાંય કોઈ માથાકૂટમાં રહે નહીં. કોઈને પૂછા વિના સલાહ તો 10 વખત પૂછશે તો 1 વખત સલાહ આપે. આવો અંદરનો માર્ગ છે આ. તો મુનિરાજ કોને કહેવાય? જે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગને સાધે તે, સંઘને ચલાવે તે નહીં, સંઘને ભણાવે તે નહીં, સંકુલનો બનાવે તે નહીં, વ્યવસ્થા સંભાળે તે નહીં. મને જ્યારે 4-5 વર્ષ નોકરી નહોતી ને કિરીટભાઈ, તો એક સાહેબે મને શું કીધું ખબર? મને કે અમારે એક ઓળખીતાની ઘડિયાળની દુકાન છે, તમને છે ને ઘડિયાળ રિપેરિંગ માટે આપણે નોકરીએ મૂકીએ. મેં કીધું ફરીથી બોલતા નહીં, મેં ખબરદાર. ઘડિયાળ રિપેર માટે અમે નથી આવ્યા, સમયસર ભણાવવા માટે આવ્યા. મેં કીધું નહીં નોકરી મળે તો વયા જશો, પણ ભૂખે મરશું, પણ કોઈ ઘડિયાળની દુકાનમાં કામ નહીં કરે. પણ મને તો ત્યારે કહેવાનું મન હતું, તમને હિંમત જ કેવી થઈ કે તમે આમ કહો છો? પણ શરમ લાજ બધું કાંઈ હોય જ નહીં ને. કોને કહીએ છીએ, શું કહીએ છીએ? હા, શેના માટે આપણે બોલાવ્યા છીએ? કાંઈ અકલ બકલ તો બધું અભેરાઈ ઉપર મુકાઈ ગયેલી હોય. એટલે બધું મને યાદ આવે ને એટલે અકલ માથે હોય કે અકલ પગના તળિયે હોય એ ખ્યાલ આવે આપણને. સમજાય છે શું કહો છો? અરે સાધુ તો એને કહેવાય જે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની સાધના કરે. 127માં બોલ.
सर्वज्ञ शासन वीतराग धर्म आत्म धर्म का यह निर्ग्रंथ मार्ग अनादि सत्पंथ है, सनातन है, सदा रहेगा। सर्वज्ञ शासन जयवंत वर तो मस्त छे पाठ। सर्वज्ञ शासन जयवंत वर तो वस्त्रापुर में स्वाध्याय में लेवानुं छे मारे। आ कोई पाठ ज आखो 1 कलाक में। सर्वज्ञ नो शासन जयवंत वर्तो। 128 24 घंटे जिनके अंतरंग में एक आत्मा आत्मा आत्मा। बोलो, बोले तो आत्मा, चाले तो आत्मा, विचारे तो आत्मा, पूछे तो आत्मा, श्वास ले तो आत्मा, बोले तो आत्मा, मौन रहे तो आत्मा, ज्ञान करे तो आत्मा ने ध्यान करे तो आत्मा है। और आत्मा का ही रटन है जो उग्र रूप से बहुत समय तक आत्म ध्यान में रहते हैं। बोलो, प्रवचन सार नो बोल शुद्धोपयोग रूप मुनि धर्म बहु मस्त है बधा। ये जो 1951 में बोल है। 129 मुनियों की बारंबार अंदर में पर से पृथक चैतन्य का अनुभव करते हैं, ऐसी मुनिराज की क्रिया है। बोलो, बाहर नहीं कोई पीछी कमंडलों लेवानी मूकवानी, ईर्या समितिपूर्वक चालवानी, मर्यादापूर्वक आहार लेवानी, फिजिकल क्रियाओनी गणतरी न करी। जो आ बोलो उपरथी आपने खबर पड़े कि मुनिपणु कोने कहेवाय। आचार्य देव तो धर्म के स्तंभ हैं। वाह, गजबनो छे। आ तो गुरुदेव श्री बहु बोले, जैन धर्म ना तो थांबला छे, हाँ, केवड़ी ना तो ई गणधरो छे, मोटा दीकरा छे। हमणा कहीं 5-6 दिवस पहला कहीं एवं ज बोल्या था, बहुत सरस बोल्या था। थांबला तो ई बोल्या ज था, एनी साथे बीजी पण एक बहुत सरस बात आई थी। हाँ, जैन धर्मना थांबला रोप्या छे एवं बोल्या था। एम आचार्य देव तो धर्म के स्तंभ है। बोलो, मानस स्तंभ जोईने तो गलगलिया थाय, तो मुनि भगवंतोने जोईने का नहीं थाय? हाचा मानस स्तंभ तो मुनिराज छे। मान सम्मान धर्म ने अपावनारा कोण? मुनिराज। जीवतानो महिमा नहीं करे, पत्थरना महिमा आवे ने। किरीट भाई, पत्थरनो महिमा आवे, जीवतानो महिमा नहीं आवे। जेमां बधी संस्थाओं चाले छे ने, शैक्षणिक संस्थाओं, मंदिर बनाववा माटे 10 लाख रुपया आपशे, मानसस्तंभ ऊभું કરવા માટે 10 કરોડ આપશે, અને છોકરાઓ માટે જે હોય ને, સ્ટુડન્ટ માટે જે ફાળો ભેગો કરવાનો કે 1 વર્ષનો 5000 રૂપિયાનો કે 31000 રૂપિયામાં, એમાં માંડ 31000 રૂપિયા આપે। તો જીવંત જ્ઞાનદાન નહીં કરે, પથ્થરોમાં દાન આપશે, કેમ કે તે ક્યાં તકતી આવે ને। કરોડ, 2 કરોડ, 5 કરોડ, તમે વિચાર કરો, દાન દેવામાં પણ જીવંત દાન કરો। પાષાણ દાન ક્યાંય નથી લખ્યું, શિલાદાન ક્યાંય નથી લખ્યું। દાન દાનમાં પણ, અને સાચો અભયદાન જ આ છે, તત્વજ્ઞાન આપો। શું કીધું? અહીંયા બેઠા હોય ને વિદ્વાન, ખબર છે રોજ કયું દાન કરે છે સાહેબ? તમે તો વર્ષમાં 1 વખત વિદ્વાનને બોલાવીને 2 રોટલા ખવડાવશો। એ વિદ્વાન 365 દિવસ અહીંયા બેસીને તમને જ્ઞાનદાન આપે, અરે તમને અભયદાન આપે। જે પળે પળે મરો છો ને, પળે પળે જે ભાવ મરણમાં શ્રોતાઓ મરે જાય છે, એ ભાવ મરણમાંથી એમને ઉચકી ઉચકીને ચૈતન્ય પ્રાણનો અભયદાન આપે। તમારા 2 રોટલાની કિંમત એમાં ક્યાંય નહીં આવે। 2 રોટલામાં 1 ટંચની ભૂખ ભાંગે, અને એ જે અભયદાન આપે છે ને, એમાંથી તમારો ભવ ભવ ભાંગે શ્રોતાઓનો। તો કોણ મહાન? રોટલા ખવડાવનારો શ્રાવક કે તત્વજ્ઞાન આપનારો વિદ્વાન? બોલો દેવીબેન, બોલો। અરે જ્ઞાનદાન અને અભયદાન જેવો એકે દાન નથી। પણ અંદરમાં મહિમા આવે તોની વાત છે। જ્ઞાનનો જેને મહિમા હોય એને જ્ઞાનીનો મહિમા આવે।
જ્ઞાનનો જેને મહિમા હોય એને શાસ્ત્રનો મહિમા આવે, જેને જ્ઞાન અને શાસ્ત્રનો મહિમા આવે એને શાસ્ત્ર સમજાવનારનો મહિમા આવે. સમજો, આ બધી વાત એકબીજા સાથે સંકળાયેલી છે. શું નામ બેટા તારું? સૌમ્ય. તને સમજે કે ફિઝિક્સમાં તને બહુ રસ છે, તો ફિઝિક્સ ભણાવનારનો મહિમા આવે કે નહીં? ફિઝિક્સ ટીચરનો મહિમા આવે કે નહીં? ફિઝિક્સના ઇક્વિપમેન્ટ્સનો મહિમા આવે કે નહીં? ફિઝિક્સના લેબનો મહિમા આવે કે નહીં? હા, ફિઝિક્સમાં ટ્યુશનમાં જવામાં મજા આવે કે નહીં? ફિઝિક્સના હોમવર્ક કરવામાં મજા આવે કે નહીં? બોલો. એના રિલેટેડ જે પણ હોય એનો મહિમા આવે આવે અને આવે. છે ને ગજબની વાત? तो धर्म ना स्तंभ छे जिन्होंने पवित्र धर्म को जीवंत कर रखा है. वाह કિરીટ ભાઈ, આ સ્વાધ્યાય ભવન ત્યારે જ છે જ્યારે અહીંયા તત્વજ્ઞાનની વાણી ગૂંજે છે. તમે અત્યારે સ્વાધ્યાય ચાલે છે એટલે આ ચૈતન્યપણું દેખાય, બાકી તમે સ્વાધ્યાય ન હોય ત્યારે આવીને જુઓ, વીરાન હવેલી લાગે, ભેંકાર લાગે, ભેંકાર. સવારે જુઓ ને તમે, 10:30 પછી અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવીને જોજો કેવું લાગે છે. બપોરે 2 વાગે આવીને જુઓ, આ ભીંતો ખાવા દોડે. અરે સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય થતા હોય, તત્વચિંતન અભ્યાસ સત્સંગ થતું હોય તો સ્વાધ્યાય ભવન છે. આ તો સવારે 5:25 લોકોની ચહેલ પહેલ હોય એટલે મંદિરમાં થોડુંક દેખાય, બાકી કોઈ નહીં હોય ત્યારે તમે જુઓ કેવું લાગે છે. ભગવાન રાહ જોઈને બેઠા હોય ભવ્ય જીવો માટે. ધર્મના સ્તંભ છે આ મુનિરાજો, એટલે તો જીવંત રાખે છે. સર્વજ્ઞ કે વચન સદા જયવંત રહેંગે, સર્વજ્ઞ के वचन सदा जयवंत रहेंगे, इस काल में सदा ही जैन संत रहेंगे. ખ્યાલમાં આવ્યો? આ કાળમાં સદા જયવંત રહેશે મુનિ ભગવંતો. 131મો છેલ્લો બોલ. चिदानंद सुखकंद आत्मा की रुचि के जोर से, जो रुचि से नहीं, प्रक्षालनी रुचि नहीं, पूजानी रुचि नहीं, दाननी रुचि नहीं, मंदिरे आववा भરની रुचि નહીં, સાંભળવા ભરની रुचि નહીં, चिदानंद सुखकंद आत्मानी रुचि, जो सीधी अंदરની વાત કરે છે. चिदानंद आत्मानी रुचि, एना जोरे संतोए आत्मा में एकाग्रता पूर्वक केवल ज्ञान प्रकट करके परमानंद में अविनाशी मोक्ष सुख प्राप्त किया है. આ બોલ તો એવું લાગે જાણે કે પરમાત્મા પ્રકાશમાંનો જ હોય, છે આ બૃહદ દ્રવ્ય સંગ્રહના પ્રવચનમાંથી 40મી ગાથાનો છે. તો આ બધા 122 થી 31 બધા બોલોનો વિસ્તારથી વિગતવાર આપણે પછી વાત કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.